હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હવે જો આપણે ઇન્ટરમીડિયેટ અને ટાઈપ્સ ઓફ રિએક્શન કમ્પ્લીટ કર્યા પછી મોસ્ટ એમ્પી ટોપિક છે કે જે એક્ઝામની અંદર વારંવાર પૂછાય છે. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો શરૂઆત કરીએ હેડિંગ થી. તો સબસ્ટિટ્યુશન રિએક્શન તો આપણે ખ્યાલ જ છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા. ફોર એક્ઝામ્પલ તરીકે CH4 છે, એની રિએક્શન હું X2 સાથે કરું, એમાં આપણે કઈ વસ્તુ બનાવેલી હતી? CH3X પ્લસ HX. આપણે અહીંયા મારી પાસે એક હાઇડ્રોજન હતો, એ હાઇડ્રોજન નું વિસ્થાપન આપણે કેના દ્વારા કરેલું છે? હેલોજન દ્વારા કરેલું છે. સબસ્ટિટ્યુશન રિએક્શન મીન્સ કે વિસ્થાપન પ્રક્રિયા, એકને કાઢીને બીજાને મૂકવું. અહીંયા આપણે હાઇડ્રોજનને રિપ્લેસ કર્યો અને હેલોજનને ત્યાં મૂકેલો છે. તો જો સબસ્ટિટ્યુશન રિએક્શન તો ખ્યાલ આવી ગયું. હવે ન્યુક્લિયોફિલિક NU- મીન્સ કે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો જો હવે આપણે શું કરવાનું છે? આપણે જે વિસ્થાપન કરવાનું છે, જે સબસ્ટિટ્યુશન કરવાનું છે, કેના દ્વારા કરવાનું છે? ન્યુક્લિયોફાઇલ દ્વારા. સબસ્ટિટ્યુશન રિએક્શન સ્ટડી કરવાની છે. સબસ્ટિટ્યુશન રિએક્શન કેના દ્વારા? આપણે ન્યુક્લિયોફાઇલ દ્વારા. ગુજરાતીમાં કહીએ તો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા આપણે આવી ગઈ. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કે જેની અંદર આપણી પાસે પેલી છે SN1 અને બીજી છે SN2. SN1 and SN2. તો SN1 નું પૂરું નામ શું થાય? આપણે ખ્યાલ જ છે, યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ને SN2 નો મીનિંગ શું થાય? બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. તો જો યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન એન્ડ બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. પહેલા શરૂઆત જોઈ SN ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. N મીન્સ ન્યુક્લિયોફિલિક, S મીન્સ સબસ્ટિટ્યુશન રિએક્શન. કે આપણે ન્યુક્લિયોફાઇલ દ્વારા શું કરવાનું છે? બીજા કોઈ પણ એક એટોમને રિપ્લેસ કરવાનું છે. રિપ્લેસ કરીએ છીએ એ જ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ? સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે પ્રશ્ન થાય કે અહીંયા N મીન્સ ખ્યાલ આવી ગયો ન્યુક્લિયોફિલિક, S મીન્સ ખ્યાલ આવી ગયો સબસ્ટિટ્યુશન. તો આ 1 and 2 કે જેને ધ્યાનમાં રાખી લખેલું છે યુનિમોલેક્યુલર એન્ડ બાયમોલેક્યુલર, કે જે આપણે કેમિકલ કાઇનેટિક્સ ખ્યાલ હોય તો રેટ ઓફ ધ રિએક્શન સ્ટડી કરી ગયા, પ્રક્રિયા વેગ 12th સાયન્સ ની અંદર. તો આપણે જોશે કે શું કામ અહીંયા 1 લખેલું છે ને અહીંયા શું કામ 2 લખેલું છે? અત્યારે તો આનું ફૂલ નેમ તો યુનિમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન, બાયમોલેક્યુલર ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે શું કામ 1 લખેલું છે ને શું કામ 2 લખેલું છે એ આપણે જ્યારે ટોપિક સ્ટડી કરશે ત્યારે ખ્યાલ આવશે કે શું કામ અહીંયા 1 લખેલું છે ને શું કામ અહીંયા 2 લખેલું છે. પરંતુ 1 and 2 ને ધ્યાનમાં રાખીને યુનિમોલેક્યુલર અને 2 ને ધ્યાનમાં રાખીને બાયમોલેક્યુલર. ખ્યાલ આવી ગયો શું કીધું એ? તો ચાલો શરૂઆત કરીએ SN1 થી. ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન છે, એમાં આપણી પાસે છે
SN1 અને બીજી છે SN2. એમાં શરૂઆત કરીએ ફર્સ્ટ SN1 થી. તો જો SN1 આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ. આલ્કાઇલ હેલાઇડ ની રિએક્શન હું ન્યુક્લિયોફાઇલ સાથે કરાવું છું તો અહીંયા R NU પ્લસ X માઇનસ X ને આપણે ત્યાંથી રિપ્લેસ કરેલો છે તો આ આપણી RNU છે એ આપણે કઈ વસ્તુ બની પ્રોડક્ટ બની પ્રોડક્ટ છે ને X છે એ આપણું છે લિવિંગ ગ્રુપ. લિવિંગ ગ્રુપ મીન્સ ત્યાંથી રિપ્લેસ થઈ ગયું છે, લીવ થઈ ગયું છે, ત્યાંથી જતું રહ્યું છે તેના દ્વારા ન્યુક્લિયોફાઇલ દ્વારા. જો આપણે X ને કાઢેલ છે તેના દ્વારા ન્યુક્લિયોફાઇલ દ્વારા. તો ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન આપણે જે વિસ્થાપન પ્રક્રિયા સ્ટડી કરી છે, વિસ્થાપન પ્રક્રિયા પર્ટિક્યુલર ન્યુક્લિયોફાઇલને ધ્યાનમાં રાખીને કરી છે એટલા માટે લખેલું છે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. ખ્યાલ આવી ગયો શું કરવાનું છે? આપણે આલ્કાઇલ હેલાઇડ ન્યુક્લિયોફાઇલનો યુઝ કરવાનો છે અને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવાનો છે. તો આ આપણી SN1 રિએક્શનની સ્કીમ હતી. હવે આની મિકેનિઝમ જોઈએ કે કઈ રીતના આ આખી સ્કીમ જોવા મળે છે. તો ચાલો આટલું લખી લ્યો. ચાલો જોઈએ હવે. આપણે SN1 માં આ રીતના કરવાનું છે. આપણે આ રીતના જોઈ ગયા કે ન્યુક્લિયોફાઇલ દ્વારા શું કરીએ છીએ આપણે કાર્બન ઉપર એટેક કરાવીએ છીએ અને X ને શું કરીએ છીએ ત્યાંથી રિપ્લેસ કરીએ છીએ. ન્યુક્લિયોફાઇલ છે એ કાર્બન ઉપર એટેક કરે છે અને અહીંથી હેલોજન ને કેવું કરે છે રિપ્લેસ કરે છે એટલે કે X માઇનસ આપણી પ્રોડક્ટ છે. તો ચાલો આની મિકેનિઝમ જોઈએ SNO રિએક્શનની. તો SNO રિએક્શનની મિકેનિઝમ ફર્સ્ટ સ્ટેપ કરી છે. આપણી પાસે છે આલ્કાઇલ હેલાઇડ છે આલ્કાઇલ હેલાઇડ નો બોન્ડ ને શું કરું છું બ્રેક કરું છું. કેનું ફોર્મેશન થયું? કાર્બોકેટાયન નું ફોર્મેશન થયું. કાર્બોકેટાયન. સેકન્ડ સ્ટેપ છે આપણી પાસે છે કાર્બોકેટાયન પ્લસ છે ન્યુક્લિયોફાઇલ. વાસ્તવિક છે કે ન્યુક્લિયોફાઇલ કાર્બોકેટાયન ઉપર એટેક કરશે અને કેનું ફોર્મેશન કરી નાખશે CH3NU. આ આપણે જે સ્કીમ લખેલી હતી CH3F ન્યુક્લિયોફાઇલ છે કે જે કાર્બન ઉપર એટેક કરશે ને X માઇનસ ને કેવું કરે છે રિપ્લેસ કરે છે. કઈ રીતના થાય? તો જો કાર્બોકેટાયન આપણે કીધું હતું ઇન્ટરમીડિયેટ છે તો જો ક્યાંક ફર્સ્ટ સ્ટેપ શું કરેલું છે આપણે કાર્બન અને હેલોજન નો બોન્ડ બ્રેક કરેલો છે. ફર્સ્ટ સ્ટેપ ની અંદર આપણે કાર્બન અને હેલોજન છે ને બોન્ડ ને શું કરેલું છે આપણે
બ્રેક કરેલું છે. કાર્બન અને હેલોજનનો બોન્ડ બ્રેક કરતી તો વાસ્તવિક છે કે કાર્બન ઉપર કયો ચાર્જ આવશે? પોઝિટિવ ચાર્જ આવશે. હેલોજન ઉપર કયો ચાર્જ આવશે? નેગેટિવ ચાર્જ આવશે. તો આપણે કીધું હતું કાર્બોકેટાયન છે ઇન્ટરમીડિયેટ છે, ક્યાંક વચ્ચેની અવસ્થામાં બનશે. મારે આલ્કાઇલ હેલાઇડ મારું આ જે રિએક્ટન્ટ હતું આપણે એને રિએક્ટન્ટ કહી શકીએ, જેને આર દ્વારા દર્શાવી છે અને પ્રોડક્ટને પી. રિએક્ટન્ટનું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય ત્યારે ક્યાંક વચ્ચેની અવસ્થામાં આપણે કીધું હતું કે જ્યારે રિએક્ટન્ટ હોય, રિએક્ટન્ટનું કન્વર્ઝન પ્રોડક્ટમાં થાય ત્યારે વચ્ચેની અવસ્થામાં બનતા હોય એ બધાને આપણે શું કહીએ છીએ? ઇન્ટરમીડિયેટ. તો બને છે કાર્બોકેટાયન. તો રિએક્ટન્ટમાંથી કન્વર્ઝન કેમાં કરી નાખ્યું? આપણે પ્રોડક્ટમાં કરી. હવે જો આપણી પાસે છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન છે તો વાસ્તવિક છે કયા પ્રકારનું સંકર્ણ થતું હશે? આપણી પાસે છે કાર્બોકેટાયન. કાર્બોકેટાયન છે મિથાઇલ કાર્બોકેટાયન. વાસ્તવિક છે કે સંકર્ણ કયા પ્રકારનું થતું હશે? sp2. કાર્બોકેટાયન ઉપર sp3 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય. sp2 પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય છે તો વાસ્તવિક છે કે શેપ કેવો હશે? પ્લાનર હશે. પ્લાનર મીન્સ સેમ પ્લેનમાં આવેલું હશે કાર્બોકેટાયન, મિથાઇલ કાર્બોકેટાયન. હવે જો કાર્બોકેટાયન નું ફોર્મેશન કરેલું છે તો વાસ્તવિક છે કે આ જે કાર્બન છે એ કાર્બનની p ઓર્બિટલ કેવી હશે? એમ્પ્ટી હશે, ખાલી હશે p ઓર્બિટલ. તો જ એનું ફોર્મેશન થાય, કાર્બોકેટાયન નું ફોર્મેશન થાય. હવે જો કાર્બોકેટાયન નો શેપ કેવો છે? પ્લાનર છે. પ્લાનર મીન્સ કે સેમ પ્લેનમાં આવેલું હશે. ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બન છે, અહીંયા હાઇડ્રોજન દર્શાવવું, એક હાઇડ્રોજન અહીંયા દર્શાવવું, એક હાઇડ્રોજન અહીંયા દર્શાવવું. p ઓર્બિટલ્સ કાર્બનની ખાલી છે. ન્યુક્લિયોફાઇલ અહીંથી પણ એટેક કરી શકે અને ન્યુક્લિયોફાઇલ અહીંથી પણ એન્ટર કરી શકે અથવા તો એટેક કરી શકે. કોઈ પણ સાઈડથી કાર્બન ઉપર એટેક કરી શકે. અથવા તો આ જ ડાયાગ્રામને આપણે બીજી રીતના દર્શાવવું હોય તો બીજી રીતના પણ દર્શાવી શકીએ. તો ફર્સ્ટ પહેલા SNO રિએક્શનની સ્કીમ જોઈ લ્યો. રિએક્ટન્ટનું કન્વર્ઝન આપણે પ્રોડક્ટમાં કરવાનું છે, ન્યુક્લિયોફાઇલ દ્વારા વિસ્થાપન કરવાનું છે. તો મિકેનિઝમ ફર્સ્ટ કાર્બન અને હેલોજનનો બોન્ડ બ્રેક કર્યો. હેલોજનની ઇલેક્ટ્રોનેગેટિવિટી કાર્બન કરતા કેવી છે? વધારે છે. તો બોન્ડના બંને ઇલેક્ટ્રોન લઈને રિપ્લેસ થાય તો કાર્બન ઉપર કયો ચાર્જ પ્રોડ્યુસ થાય? પોઝિટિવ મીન્સ કાર્બોકેટાયન. કાર્બોકેટાયન છે તો ન્યુક્લિયોફાઇલ એના ઉપર એટેક કરતા હોય તો રિએક્ટન્ટનું કન્વર્ઝન કેમાં થઈ જાય? પ્રોડક્ટમાં થઈ જાય. તો રિએક્ટન્ટ અને પ્રોડક્ટ વચ્ચે જે વસ્તુ બને છે એને જ આપણે શું કહીએ છીએ? ઇન્ટરમીડિયેટ. હવે કાર્બોકેટાયન છે તો એના ઉપર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય? sp2 ને શેપ કેવો હોય? પ્લાનર હોય. કાર્બોકેટાયન છે તો વાસ્તવિક છે કે પોઝિટિવ ચાર્જ છે તો કાર્બનની p ઓર્બિટલ કેવી હશે? ખાલી હશે. તો પ્લાનર શેપ ફોર એક્ઝામ્પલ તરીકે કાર્બન છે, એક હાઇડ્રોજન ઉપર છે, એક હાઇડ્રોજન નીચે છે અને એક હાઇડ્રોજન અહીંયા છે. અને p ઓર્બિટલ કેવી છે? આખી ઇમ્પટી છે. તો એની અંદર શું કરશે? ન્યુક્લિયોફાઇલ થી એટેક કરી. ચાલો ફર્સ્ટ આટલું લખી લો બુકમાં, ત્યાર પછી આગળ વધીએ. કોઈ પણ રીતના ફર્સ્ટ આપણે દર્શાવેલું તો એ મુજબ દર્શાવી શકીએ. ડાયાગ્રામ બે રીતના કરી શકીએ. ન્યુક્લિયોફાઇલ કાં તો ઉપરથી આવી શકશે, એટેક કરશે, કાં તો ન્યુક્લિયોફાઇલ નીચેથી એટેક કરશે. કોઈ પણ બાજુથી કાર્બન ઉપર એટેક કરી શકશે ને કેનું ફોર્મેશન કરી નાખશે? પ્રોડક્ટનું ફોર્મેશન કરી નાખશે. બે રીતના. તો બીજી કઈ રીતના આપણે દર્શાવેલો તો આ રીતના દર્શાવેલો હતો. વચ્ચે કાર્બન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. ન્યુક્લિયોફાઇલ અહીંથી પણ એન્ટર કરી શકે, કાર્બન ઉપર એટેક કરી શકે. ન્યુક્લિયોફાઇલ અહીંથી પણ એટેક કરી શકે અને કાર્બન ઉપર એટેક કરી શકે. કોઈ પણ રીતના કરી શકે. શું કામ? તો કાર્બન ઉપર કયા પ્રકારનું હાઇબ્રિડાઇઝેશન થાય છે?
sp2 હાઇબ્રિડાઇઝેશન થાય છે sp2 થતો હોવાથી સેપ કેવું હશે નાના હશે મીન્સ સેમ જ પ્લેન ની અંદર હશે એક જ પ્લેન ની અંદર આવેલા ખ્યાલ આવી કે ડાયાગ્રામ કઈ રીતના ન્યુક્લિયોફિલ એટેક કરી શકે તો ચાલો બંને ડાયાગ્રામ જોઈ લઈએ એક ફેરા ત્યાર પછી આગળ વધીએ હવે જો આપણે આલ્કાઇલ હેલાઇડ નો યુઝ કરીએ છીએ આલ્કાઇલ હેલાઇડ ની અંદર આપણી પાસે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ છે ટર્સરી આલ્કાઇલ હેલાઇડ છે તો રિએક્ટન્ટ આપણી પાસે છે Rx કે જેમાં પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ અને ટર્સરી આલ્કાઇલ હેલાઇડ તો રિએક્શન સ્પીડમાં કયું આલ્કાઇલ હેલાઇડ આપશે કાં તો પ્રાઇમરી આપી શકે કાં તો સેકન્ડરી આપી શકે કાં તો ટર્સરી આપી શકે તો સૌથી વધારે રિએક્ટિવ કયું હશે આલ્કાઇલ હેલાઇડમાં તો આપણે ખ્યાલ જ છે કે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ નું એક્ઝામ્પલ લઈએ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ નું તો આપણી પાસે છે CH3CH2F સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ નું એક્ઝામ્પલ લઈએ તો CH3CH3F અને ટર્સરી આલ્કાઇલ હેલાઇડ નું એક્ઝામ્પલ લઈએ CH3 and F પ્રાઇમરી સેકન્ડરી અને ટર્સરી આલ્કાઇલ હેલાઇડ છે તો હવે આની અંદર મોર રિએક્ટિવ કયું હશે કે ન્યુક્લિયોફાઇલ સ્પીડમાં કેની સાથે રિએક્શન આપશે પ્રાઇમરી સાથે સેકન્ડરી સાથે કે ટર્સરી સાથે તો આપણે ચર્ચા કરેલી હતી કે આપણી પાસે R H અને I છે ત્રણનો ઉપયોગ આપણે કરવાનો રહેશે GOC ની અંદર કોઈ પણ જગ્યાએ ટોપિકમાં વચ્ચે ને વચ્ચે કાં તો રેઝોનન્સ આવતું હશે કાં તો હાઇપર કોન્જ્યુગેશન આવતું હશે ને કાં તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ આપણે ખ્યાલ જ છે કે કાર્બોકેટાઇન નું ફોર્મેશન થાય છે કાર્બોકેટાઇન નું આપણે રિએક્શન સ્ટડી કરી કે SN1 આમાં કેનું ફોર્મેશન થશે CH3CH2 કાર્બોકેટાઇન નું ફોર્મેશન થશે આમાં સેકન્ડરી કાર્બોકેટાઇન નું ફોર્મેશન થાય સેકન્ડરી કાર્બોકેટાઇન છે ને અહીંયા કેનું ફોર્મેશન થશે ટર્સરી કાર્બોકેટાઇન નું ફોર્મેશન થાય ટર્સરી કાર્બોકેટાઇન આ છે આપણી પાસે પ્રાઇમરી આ છે સેકન્ડરી કાર્બોકેટાઇન આ છે ટર્સરી કાર્બોકેટાઇન તો પ્રાઇમરી કાર્બોકેટાઇન સેકન્ડરી કાર્બોકેટાઇન અને ટર્સરી કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી આપણે ડિસ્કશન કરી ગયા RHI ની અંદર તો આની અંદર કાર્બોકેટાઇન છે તો કઈ વસ્તુ જોવા મળશે સ્ટેબિલિટી ની ચર્ચા કરવી હોય તો આપણે કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી કેના દ્વારા સમજી ગયા હતા કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી હાઇપર કોન્જ્યુગેશન દ્વારા અને ઇન્ડક્ટિવ ઇફેક્ટ દ્વારા RHI રેઝોનન્સ પોસિબલ નથી એટલે H અને I દ્વારા કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી સ્ટડી કરી ગયા હતા કે મોર સ્ટેબલ કાર્બોકેટાઇન આમાંથી કયું હશે ટર્સરી કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી સેકન્ડરી કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી પ્રાઇમરી કાર્બોકેટાઇન કરતા કેવી હશે વધારે હશે તો ટર્સરી સ્પીડમાં રિએક્શન આપશે કેની થશે ન્યુક્લિયોફાઇલ થશે ત્યાર પછી સેકન્ડરી ત્યાર પછી પ્રાઇમરી તો જો આ આખી રિએક્શન છે રિએક્શન એના ઉપર ડિપેન્ડ છે કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી ઉપર ટર્સરી સ્પીડમાં રિએક્શન ત્યાર પછી સેકન્ડરી ત્યાર પછી પ્રાઇમરી કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી મીન્સ કે તમારી પાસે જે રિએક્ટન્ટ છે એ રિએક્ટન્ટ ની અંદર જે કાર્બોકેટાઇન નું ફોર્મેશન થાય છે ને એના ઉપર ડિપેન્ડ રહેશે આખી રિએક્શન નો વેગ તો રિએક્ટન્ટ ઉપર જ આધાર રાખતું હોવાથી આપણે અહીંયા શું લખીએ છીએ 1 લખીએ છીએ
કે આ રિએક્શન નો વેગ છે આખો, હું અહીં લખી નાખું કાર્બોકેટાયન, જેટલી સ્પીડમાં આપણે કાર્બન અને હેલોજન નો આ બોન્ડ બ્રેક થશે, જેટલી સ્પીડમાં કાર્બન અને હેલોજન નો બોન્ડ બ્રેક થશે એટલી જ સ્પીડમાં કેનું ફોર્મેશન થશે, કાર્બોકેટાયન નું ફોર્મેશન થશે. જેટલી સ્પીડમાં કાર્બોકેટાયન નું ફોર્મેશન હશે એટલી જ સ્પીડમાં ઇઝીલી ન્યુક્લિયોફાઇલ શું કરશે, કાર્બન ઉપર એટેક કરીને પ્રોડક્ટમાં કન્વર્ઝન થઈ જશે. તો આખી રિએક્શન નો વેગ રિએક્ટન્ટ ઉપર આધાર છે. તમારી પાસે જે રિએક્ટન્ટ છે એ પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે પછી ટર્સરી છે, મીન્સ કે મોર સ્ટેબલ કાર્બોકેટાયન કેમાં બને છે, પ્રાઇમરીમાં બને છે, સેકન્ડરીમાં બને છે કે પછી ટર્સરીમાં બને છે. તો કાર્બોકેટાયનની સ્ટેબિલિટી, તો કાર્બોકેટાયન ક્યારે બને કે જ્યારે તમે કાર્બન અને હેલોજનનો બોન્ડ બ્રેક કરો. હવે જો કાર્બોકેટાયન બની ગયા પછી આપણે ન્યુક્લિયોફાઇલ લઈએ છીએ તો ન્યુક્લિયોફાઇલમાં બે વસ્તુ આવે. એ ન્યુક્લિયોફાઇલ કાં તો વીક પણ હોઈ શકે, કાં તો કેવું હોઈ શકે, સ્ટ્રોંગ પણ હોઈ શકે. ન્યુક્લિયોફાઇલ છે કાં તો વીક પણ હોઈ શકે, કાં તો સ્ટ્રોંગ પણ હોઈ શકે. તો SN1 રિએક્શન માટે તમારી પાસે ન્યુક્લિયોફાઇલ વીક હોય તો પણ ચાલે અને સ્ટ્રોંગ હોય તો પણ ચાલે. શું કામ? કાર્બોકેટાયન બની ગયા પછી આપણો આખો રિએક્શન નો વેગ કેના ઉપર આધાર રાખે છે, કાર્બોકેટાયનની સ્ટેબિલિટી પર. ન્યુક્લિયોફાઇલ ઉપર આધાર રાખતો નથી. ન્યુક્લિયોફાઇલ વીક હોય કે સ્ટ્રોંગ હોય, ઇઝીલી શું કરશે, કાર્બન ઉપર એટેક કરશે. ક્યારે કે જ્યારે કાર્બોકેટાયન નું ફોર્મેશન થઈ જાય ત્યારે. તો આખી રિએક્શન નો વેગ કાર્બોકેટાયન ઉપર આધાર રાખે છે. કાર્બોકેટાયન ક્યારે બને, રિએક્ટન્ટ આપણી પાસે ક્યુ છે, મોર સ્ટેબલ ક્યુ છે. એટલા માટે આપણે શું લખીએ છીએ કે SN1 રિએક્શન છે એ રિએક્શન નો રેટ રિએક્ટન્ટ સબસ્ટ્રેટ ઉપર આધારિત છે, કે રેટ ઓફ ધ રિએક્શન ડિપેન્ડ્સ ઓન સબસ્ટ્રેટ. સબસ્ટ્રેટ છે મીન્સ કે રિએક્ટન્ટ છે, પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી છે, એના ઉપર ડિપેન્ડ છે. ખ્યાલ આવી ગયો? ચાલો, ને અહીંયા લખેલું છે કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કે જે જોઈ ગયા આપણે હાઇપર કોન્જ્યુગેશન અને ઇન્ડક્ટિવ ઇફેક્ટને ધ્યાનમાં રાખી. ચાલો એક ફેરે બોર્ડમાં જેટલું પણ લખેલું છે એટલું બુકમાં નોટ ડાઉન કરી લો, ત્યાર પછી આગળ વધીએ. તો જો આપણી પાસે છે SN1, એના માટે આપણે કેનો ઉપયોગ કરેલો હતો, આલ્કાઇલ હેલાઇડ. તો આલ્કાઇલ હેલાઇડમાં કાં તો પ્રાઇમરી હોઈ શકે, કાં તો સેકન્ડરી હોઈ શકે, કાં તો ટર્સરી હોઈ શકે. સ્પીડમાં રિએક્શન કોણ આપશે, ટર્સરી, પછી સેકન્ડરી, પછી પ્રાઇમરી. શું કામ? આમાં મોર સ્ટેબલ કાર્બોકેટાયન નું ફોર્મેશન થાય, સ્ટેબલ કાર્બોકેટાયન, મોર સ્ટેબલ કાર્બોકેટાયન નું ફોર્મેશન થાય એટલા માટે. ત્યાર પછીનો પોઈન્ટ જોઈએ તો ન્યુક્લિયોફાઇલ. તો આ રિએક્શન માટે ન્યુક્લિયોફાઇલ વીક હોય તો પણ ચાલે અને સ્ટ્રોંગ હોય તો પણ ચાલે. વીક એ ચાલશે અને સ્ટ્રોંગ પણ ચાલશે. કોઈ પણ ન્યુક્લિયોફાઇલ હોઈ શકે, વીક અથવા તો સ્ટ્રોંગ, બંને રિએક્શન આપી શકે. હવે જે રિએક્શન નો રેટ છે આખા, એ રેટ કેના ઉપર આધાર રાખે છે, સબસ્ટ્રેટ અથવા તો રિએક્ટન્ટ. આપણી પાસે સબસ્ટ્રેટમાં કયું છે, આલ્કાઇલ હેલાઇડ. ઓનલી ફોર આલ્કાઇલ હેલાઇડ ઉપર જ આધાર રાખતો હોવાથી આપણે શું લખીએ છીએ, 1 લખીએ છીએ, કે આખી રિએક્શન નો રેટ ઓનલી ફોર આલ્કાઇલ હેલાઇડ ઉપર ડિપેન્ડ રહે છે. પ્રાઇમરી છે, સેકન્ડરી છે કે ટર્સરી છે, એના ઉપર ડિપેન્ડ. આપણે આટલી વસ્તુનું ડિસ્કશન કરી ગઈ. હવે આની અંદર સોલ્વન્ટની ચર્ચા કરવાની છે કે સોલ્વન્ટ કયો યુઝ કરી શકીએ. તો આપણે જ્યારે હવે SN2 રિએક્શન સ્ટડી કરશે ત્યારે બંનેની કમ્પેરિઝન કરશે કે SN2 રિએક્શનમાં કયા સોલ્વન્ટનો યુઝ કરવામાં આવે છે અને SN1 રિએક્શન માટે કયા સોલ્વન્ટનો યુઝ કરવામાં આવે છે. કે જે SN1 અને SN2 રિએક્શન છે એ બંને રિએક્શન
કે જેના ઉપર સોલ્વન્ટ છે એ શું કરે છે, અફેક્ટ કરે છે. તો સોલ્વન્ટ નો જે ટોપિક છે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર સ્ટડી કરશું. અત્યારે આપણે કેટલી વસ્તુ જોઈ ગઈ SN1 માટે, કે SN1 રિએક્શન છે કે જેની અંદર આપણી પાસે આલ્કાઇલ હેલાઇડ છે, ન્યુક્લિયોફાઇલ છે. આ ન્યુક્લિયોફાઇલ દ્વારા આપણે હેલાઇડ ને શું કરવાનો છે, રિપ્લેસ કરવાનો છે. એટલા માટે આપણે શું કીધું, ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન. હવે આલ્કાઇલ હેલાઇડ છે તો પ્રાઇમરી હોઈ શકે, સેકન્ડરી હોઈ શકે, ટર્સરી હોઈ શકે. તો રિએક્શન નો રેટ કેના ઉપર ડિપેન્ડ રહે, ટર્સરી, સેકન્ડરી ને પ્રાઇમરી. શું કામ, ટર્સરી છે એની અંદર મોર સ્ટેબલ કાર્બોકેટાઇન નું ફોર્મેશન થાય, કે જે આપણે કેના દ્વારા સમજી ગયા, હાઇપર કોન્જ્યુગેશન એન્ડ ઇન્ડક્ટિવ ઇફેક્ટ. આ બંને દ્વારા કાર્બોકેટાઇન ની સ્ટેબિલિટી ડિસ્કશન કરી ગયા, ટર્સરી, સેકન્ડરી એન્ડ પ્રાઇમરી. ત્યાર પછી ન્યુક્લિયોફાઇલ છે, ન્યુક્લિયોફાઇલ કોઈ પણ હોઈ શકે, વીક હોય તો પણ ચાલે ને સ્ટ્રોંગ હોય તો પણ ચાલે, ઇઝીલી રિએક્શન આપી શકશે. આના ઉપર આધાર રાખતો નથી. આધાર કેના ઉપર રાખે છે, આલ્કાઇલ હેલાઇડ ઉપર જ આખી રિએક્શન નો રેટ ડિપેન્ડ રહે. આલ્કાઇલ હેલાઇડ મીન્સ સબસ્ટ્રેટ ઉપર આધાર રાખતું હોવાથી આપણે અહીંયા શું લખીએ છીએ, 1 લખીએ છીએ. ઓનલી ફોર એક જ મોલેક્યુલ ઉપર ડિપેન્ડ રહે છે, એ કયું, આલ્કાઇલ હેલાઇડ. એટલા માટે રેટ ઓફ ધ રિએક્શન પ્રોપોર્શનલ ટુ સબસ્ટ્રેટ. હવે આ રિએક્શન માટે સોલ્વન્ટ કયો યુઝ કરી શકીએ, પોલાર નો યુઝ કરી શકીએ કે નોન પોલાર નો યુઝ કરી શકીએ, એ હવે આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર સ્ટડી